નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે ફ્લેટ બતાવ્યો છે. સવારે 9:15 માર્કેટ પ્લસમાં ખુલીને 26,869 નો હાઈ બનાવ્યો, પરંતુ ત્યાર પછી ધીમે ધીમે પ્રોફિટ બુકિંગ આવ્યું અને ઉછાળો સરવાળે ધોવાઈ ગયો. જોકે આજનું પ્રોફિટ બુકિંગ અપેક્ષિત હતું, કારણ કે સતત 6 દિવસ માર્કેટ પ્લસમાં રહ્યા પછી જેઓએ પણ નીચા ભાવે માલ ખરીદ્યો હોય તેઓ પ્રોફિટ બુકિંગ કરે તે એક સમજાય તેવી વાત છે. આજે નિફ્ટી આઈટીમાં 1.25% જેવી તેજી રહી હતી, તો સામે સ્મોલ કેપમાં સૌથી વધારે દબાણ રહ્યું હતું. એફઆઈઆઈએ આજે 5,371 કરોડની ખરીદી કરી છે, તો સામે ડીઆઈઆઈએ 2,768 કરોડની વેચવાલી કરી છે. ગોલ્ડ આજે સવારે ખુલતા માર્કેટે થોડું ડાઉન હતું, પરંતુ પછી ધીરે ધીરે થોડો સુધારો થયો હતો ગોલ્ડમાં. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે આદિત્ય વિઝન લિમિટેડ. સ્ટોકમાં આજે 0.5% તેજી રહી હતી. કંપની ઇલેક્ટ્રોનિક સામાનના શોરૂમ ધરાવે છે. અલગ અલગ સિટીમાં, ખાસ કરીને બિહારમાં બિઝનેસ વધારે ફેલાયેલો છે આ કંપનીનો. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 413 કરોડ હતું તે ત્યાંથી વધીને 508 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 22 કરોડથી વધી 24 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 20 કરોડ, 35 કરોડ, 66 કરોડ, 77 કરોડ થઈ અને 97 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 57% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 33% છે. સ્ટોક પ્રાઇસ CAGR 1 વર્ષનો 26% છે, 3 વર્ષનો 83% છે અને 5 વર્ષનો 203% છે. બોરોવિંગ 284 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 529 કરોડ છે. માર્કેટ કેપ 5,641 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 439 રૂપિયા છે. પી રેશિયો 57 છે. ROC 21% છે. ROE 25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.23% છે. એફઆઈઆઈ 13.75% છે અને એફઆઈઆઈ નું હોલ્ડિંગ છેલ્લા 8 ક્વાર્ટરથી સતત વધતું જાય છે. ડીઆઈઆઈ 8.73% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.27% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ. સ્ટોક આજે 3.5% ડાઉન ગયો છે. ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 219 કરોડ હતું તે ત્યાંથી વધીને 290 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 67 કરોડથી વધીને 90 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 149 કરોડ, ત્યાંથી 196 કરોડ, 247 કરોડ થઈ અને 322 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 80% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 20% છે. બોરોવિંગ 47 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1,044 કરોડ છે. માર્કેટ કેપ 18,938 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,099 એટલે કે લગભગ 1,100 રૂપિયા છે. પી રેશિયો 58 છે. ROC 30% છે. ROE 24% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.52% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 33% છે. એફઆઈઆઈ 25.40% છે. ડીઆઈઆઈ 19.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.22% છે. આ કંપનીમાં છેલ્લા 8 ક્વાર્ટરથી એફઆઈઆઈ નું હોલ્ડિંગ સતત વધતું જાય છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે કેનરા બેંક લિમિટેડ. સ્ટોક આજે 3.5% ડાઉન થયો છે. આ એક સરકારી બેંક છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 28,492 કરોડ હતું તે ત્યાંથી વધીને 30,182 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3,829 કરોડથી વધીને 4,098 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 75% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. માર્કેટ કેપ 80,239 કરોડની છે.
પી રેશિયો 4.90% છે, આરઓસી 6.63% છે, આરઓઈ 17.90% છે, ડિવિડન્ડ yield 3.64% છે, સ્ટોક પ્રાઇસ 88 રૂપિયા છે, બુક વેલ્યુ 114 રૂપિયા છે. આ સ્ટોક બુક વેલ્યુથી પણ નીચા ભાવે ટ્રેડ કરી રહ્યો છે. શુદ્ધ એનપીએ 0.89% છે, પ્રમોટર હોલ્ડિંગ 63.93% છે, એફઆઈએ 11.10% છે, ડીઆઈએ 11.71% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.24% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને ડિવિડન્ડ yield સારી છે કંપનીની. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.